અમરેલીમાં જિલ્લા ભાજપ દ્વારા દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યા હતા। અમરેલીમાં જિલ્લા ભાજપ દ્વારા સેવાકીય હેતુસર સિવિલ હોસ્પિટલના દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યા હતા। ઉપરાંત ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને ગુંદી ગાંઠિયા વિતરણ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ આગેવાનો અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી। વંદે थोड़ा तो जगाए अपने दिलों में हम, क्या नाम है अपना जहां में खड़े हैं कहाँ पे हम, है हमें जाना कहाँ चले हैं कहाँ पे हम, हमसे पूछे है ये मादरे वतन, सुजलां सुफलां मलयज शीतलां सस्य श्यामलां मातरं वन्दे। जाना है तारों से आगे अपना रुकेंगे हम, ओ एक नई सुबह जगाए सारे जहां पे हम, हिम्मत करे आगे बढ़े अब नए रास्तों पे हम, ફ્રૂટ વિતરણ અને આ ગરીબ વસ્તીમાં મીઠાઈ વિજય ઉત્સવમાં ફટાકડા કેમ નથી? ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં 6 બેઠકો કબજે કરીને અભૂતપૂર્વ વિજય મેળવ્યો છે। નરેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર ખાસ કરીને પછાત અને નબળા વર્ગો માટે કામ કરી રહી છે અને ગરીબ કલ્યાણ મેળા દ્વારા ગરીબોને સ્વરોજી મળે, પોતાને પગ ઉપર ઊભા રહે એ પ્રકારનો ભગીરથ પુરુષાર્થ એમણે આદર્યો છે। ત્યારે એમના વિજય મહોત્સવ નિમિત્તે અમે ગરીબ ઝૂંપડીમાં અમે આજે મીઠાઈનું વિતરણ કર્યું અને સાથે સાથે દર્દીઓ માટે ફ્રૂટનું વિતરણ કરીને ભારતીય જનતા પાર્ટીનો સમાજના તમામ વર્ગોને સાથે લઈને ચાલવાનો સંકલ્પ છે એ મેસેજ લોકોને મોકલ્યો છે।